નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના વિશેષ કાર્યક્રમ ઉદ્યોગ એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. હું છું પરાગ દવે. મિત્રો, ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે અને ગુજરાતના એમએસએમઈ યુનિટોની સમસ્યાઓ, તેમની સામે રહેલી તક અને તેમાં કઈ રીતે સરકારની નીતિઓ બદલાવીને વિકાસ કરી શકાય તે હેતુથી ઉદ્યોગ એક્સપ્રેસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજના એપિસોડમાં આપણે વાત કરીશું કે ગુજરાતના જે સ્મોલ સ્કેલ સોલર પ્રોજેક્ટ્સ છે તે શા માટે અટવાયેલા છે. ઉપરાંત અંકલેશ્વરના એક જે ઉદ્યોગ સાહસિક છે તેમની સાથે આપણી મુલાકાત કરાવીશું અને ગુજરાતની અનેક જીઆઈડીસીઓ જે પ્રકારે ડબલ ટેક્સેશનનો સામનો કરી રહી છે ત્યારે હાઈકોર્ટે કયો મહત્વનો એક નિર્ણય લીધો છે. ગુજરાતના અનેક જીઆઈડીસી એસ્ટેટ ડબલ ટેક્સેશનની સમસ્યાથી પરેશાન છે. એટલે કે જીઆઈડીસીમાં સર્વિસ ચાર્જ ચૂકવવાનો હોય છે, ઉપરાંત જે લોકલ બોડી છે તેના દ્વારા પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવામાં આવે છે. તેને લઈને લાંબા સમયથી એસોસિએશનો અલગ અલગ સ્તરે રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન એટલે કે એફઆઈએ એક પિટિશન દાખલ કરી હતી અને તાજેતરમાં જ હાઈકોર્ટે ગુજરાત સરકાર અને જીઆઈડીસીને આ અંગે નોટિસ કાઢી છે. ગુજરાતની લગભગ 150 જેટલી જીઆઈડીસી વસાહતોમાં ટેક્સનું ભારણ ડબલ હતું. એટલે કે એક લોકલ ઓથોરિટી ટેક્સ લેતી હતી અને બીજું મેન્ટેન કરવા માટે થઈને સર્વિસ ચાર્જના રૂપમાં જીઆઈડીસી લેતી હતી. હવે જીઆઈડીસી તો જે લેતી હતી એ સર્વિસ ચાર્જના પૈસા તો ખરેખર આજે પણ એના રિયલ સર્વિસ આપવામાં વપરાય છે. જ્યારે જે લોકલ ઓથોરિટી પૈસા લે છે, ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, તો એમાંથી કોઈ પણ જાતની સુવિધા મળતી નથી. આ માટે વારંવાર સરકાર પાસે રજૂઆત કરેલી હતી, પરંતુ કોઈ સુખદ નિવેડો ન આવવાથી હમણાં 1 વર્ષ પહેલાં ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એફઆઈએ દ્વારા એક હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને એ પિટિશન હમણાં નામદાર હાઈકોર્ટમાં ચાલી ગઈ અને માન્ય કોર્ટ દ્વારા આ બાબતે એક નોટિસ કાઢવામાં આવી છે અને આગામી 4 એપ્રિલે આ માટેનો જવાબ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને જીઆઈડીસી પાસે માંગવામાં આવ્યો છે. ગુજરાતમાં નાના કદના સોલર પાર્કને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અગાઉ એક ખાસ સબસિડી સ્કીમ જાહેર કરવામાં આવી હતી અને તેના કારણે અનેક નાના ખેડૂતો અને રોકાણકારોએ 4 મેગાવોટ સુધીના સોલર પાર્ક બનાવવા માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. પરંતુ અચાનક સરકાર દ્વારા તેમાં જે સબસિડી હતી તે બંધ કરી દેવામાં આવી છે અને તેનો અનેક સોલર ઉદ્યોગકારો વિરોધ પણ કરી રહ્યા છે. આપણે વાત કરીશું આજે સોલર ફેડરેશનના પ્રમુખ કિશોરસિંહ ઝાલા સાથે. કિશોરસિંહજી, કેવા પ્રકારની સમસ્યા થઈ છે, શું મુદ્દો છે આખો સોલરમાં જે સબસિડી બંધ કરવામાં આવી છે તેના કારણે નાના રોકાણકારોને ગુજરાતમાં જે પ્રકારે એક આખું સોલર ઇકોસિસ્ટમ બને એવી શક્યતા હતી, કેવી તકલીફ થઈ છે? થેન્ક યુ. વીટીવીના માધ્યમથી આજે આ કહેવાનો અમને મોકો મળેલો છે અને તમે એક આખો જ ઉદ્યોગનો જે વિષય લઈ અને ઉદ્યોગની બધી સમસ્યાને લોકો સુધી અને સરકાર સુધી પહોંચાડો છો, ત્યારે આપને ખ્યાલ છે એમ કે સોલાર હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય, ગુજરાત એક ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે જાણીતું છે અને ગુજરાત સરકારનો કોઈ પણ વિષય હોય તો એશિયાની અંદર સૌથી પહેલો સોલાર પ્રોજેક્ટ, જે સૌથી મોટો પ્રોજેક્ટ બન્યો હતો એ ચારણકામાં બનેલો માનનીય તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વખતે. ત્યારે બી લોકોએ, બહારના લોકોએ અહીં બહુ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું. આ બધી જ વસ્તુને જોતા સરકાર જ્યારે ₹2.83 25 વર્ષ માટે પાવર પરચેસ એગ્રીમેન્ટ કરેલા, ત્યારે ગુજરાતીઓ, નાના નાના રોકાણકારો અને ખેડૂતોએ ભેગા થઈને 25 વર્ષના પાવર કરાર કરેલા અને આ પાવર કરાર કરતી વખતે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વખતે ઉર્જા પોલિસી અને ઉદ્યોગ પોલિસી બંને સાથે આવેલી. ઉદ્યોગ પોલિસી પ્રમાણે એમએસએમઈને, જે કંઈ એમએસએમઈ હોય એને એમએસએમઈની સબસિડી મળવા લાયક હતી. એટલે કે 25%થી લઈને 10%થી લઈને 25% કેપિટલ સબસિડી અને 5%થી લઈને 7% સબસિડી છે એ વ્યાજ સહાય, જેને આપણે ઇન્ટરેસ્ટ સબસિડી કહીએ છીએ. આ જ વખતે ઉર્જા પોલિસીની અંતર્ગત SSDSP એટલે કે સ્મોલ સ્કેલ સોલાર ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ અંતર્ગત નાના સબસ્ટેશનની બાજુમાં 500 કિલોવોટથી લઈને 4 મેગાવોટ સુધીના પ્રોજેક્ટ કરી શકતા હતા અને જેમાં નાના રોકાણકારોએ બહુ જ વધારે પૈસા, આશરે એવું કહી શકાય કે 10,000 કરોડની આસપાસ આમાં રોકાણના કરારો કરેલા છે, કોઈ એમઓયુ નહીં. અને એ કરારોના આધારે સરકાર સાથે કરારો થયા છે. એટલે એ કરારોના આધારે રોકાણકારોએ જમીનો લઈ લીધી, મટીરિયલના એડવાન્સ પૈસા આપી દીધા, જમીનો પીપીએ કરી દીધા છે અને અચાનક જ ઉર્જા વિભાગ, જેનો કોઈ રોલ નથી સબસિડી આપી કે ન આપી,
તો એ સરકાર એટલે કે માન્ય જ્યાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સૌરભભાઈ પટેલ વખતે આ એક નોટિસ આવેલી અને એ દરમિયાન એક્ઝિટ ઓપ્શન આપી દીધું. એક્ઝિટ એટલે વન ટાઈમ એક્ઝિટ એવું એક નામ આપ્યું કે તમે જે કરારો કર્યા છે એમાંથી તમે એક્ઝિટ થઈ જાઓ. આજે વિચાર કરો કે 25 વર્ષ માટે જેને પાવર કરાર કરેલા હોય અને એક નાની એવી નોટિસથી બધાને એક્ઝિટ થઈ જવાનું, છતાં એમાંથી લોકો એક્ઝિટ થઈ ગયા છે અને અમુક લોકો જે છે 40% હજી બી ચાલુ છે. અને જો આ સરકાર આ પોલિસી કન્ટિન્યુ ચાલુ ન રાખે તો અંદાજે 3,000 કરોડનું નુકસાન થાય અને કમસે કમ 5,000 એકર જગ્યા જે એને થઈ જશે એને એનો કોઈ ઉપયોગ નહીં થાય. અને સૌથી મોટું નુકસાન પૈસાનું નથી, સૌથી મોટું નુકસાન આજે ગુજરાત એક બ્રાન્ડ બની ગઈ છે. ગુજરાત એક ઇન્વેસ્ટમેન્ટનું હબ છે. ગુજરાતને ઇન્વેસ્ટમેન્ટની હબ બનાવવા માટે મોદી સાહેબે અથાંગ પ્રયત્નો કરેલા છે વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી અને ફોરેનથી બી ઇન્વેસ્ટમેન્ટ આવે છે. આ જે ટ્રસ્ટ અને આ જે બ્રાન્ડ વેલ્યુ જે ગુજરાતની છે ને એને બહુ મોટો ધક્કો પહોંચશે. 3,000 કરોડ તો કદાચ માનો કે એવું થશે, પણ આ જો પોલિસીનો વિષય નહીં આવે તો આને, કારણ કે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા આપણા ગુજરાતીઓ જે બહાર વસતા હતા ઓસ્ટ્રેલિયા, અમેરિકા, દુબઈ, એ લોકોએ બી આમાં પીપીએ કરેલા છે. તો કિશોરજી, જે પ્રકારે આ સબસિડી પરત ખેંચાઈ ગઈ છે તો ગુજરાતના સોલર ઇન્ડસ્ટ્રીને અને જે ઉદ્યોગકારો છે તેમની સાથોસાથ સરકારને પણ કેવા પ્રકારની આમાં મુશ્કેલી છે? તમે જે અગાઉ પણ આંકડા આપ્યા હતા જીએસટી આવકના સરકારના, તો કેવા પ્રકારનું આખું ઇકોસિસ્ટમને કઈ રીતે નુકસાન થઈ રહ્યું છે? આપણે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે માત્ર આ સબસિડી ખોચાઈ જશે તો શું માત્ર સોલાર ઇન્ડસ્ટ્રીને નુકસાન થશે? ના, સોલાર ઇન્ડસ્ટ્રીના માધ્યમથી, સોલાર એટલે કે એક પાવર છે, પાવર એ એનર્જી અને ઇકોનોમી, ઇટ ઇઝ વાઇસ વર્સા. ઇકોનોમી જો તમારી ઓછી અથવા તો ડાઉન થાય છે તો એનર્જી ડાઉન લઈને આવો. એનર્જી એટલે ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી કોસ્ટ ડાઉન જતી હતી અને આ 10,000 કરોડમાં 2500 મેગાવોટ આપણે જતા હતા. તો 2500 મેગાવોટના ઇન્વેસ્ટમેન્ટ માટે 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હતું. તો આ 10,000 કરોડનું માત્ર ને માત્ર બેન્કિંગ, એમએસએમઈ યુનિટ્સ, એની સોલાર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રો મટીરિયલ સપ્લાય કરતા, સ્ટીલ સપ્લાય કરતા, ઇન્વર્ટર સપ્લાય કરતા, રબર સપ્લાય કરતા અનેક ઇન્ડસ્ટ્રીઝ. અને આનું જે માર્કેટની અંદર રોટેશન થતું હતું, બેંકની અંદર આજકાલ લોન નથી થતું, લોનનું ટ્રાન્ઝેક્શન ન થતું, તો 10,000 કરોડનું બેન્કિંગ ફાઇનાન્સ થતું હતું. આ બધું જ રોકાઈ જશે ને સાથે સાથે બહુ જે મોટું નુકસાન થવાનું હતું કે 2500 મેગાવોટની સસ્તી વીજળી, જે આજે 5 રૂપિયા એવરેજ 5 રૂપિયામાં લઈએ છીએ એ માત્ર 2 રૂપિયા ને 83 પૈસા ઘરના જ લોકો એટલે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આટો, આવી પરિસ્થિતિ અત્યારે નાના રોકાણકારોની થઈ જશે જો આનું સોલ્યુશન નહીં આવે તો. તો હવે સરકાર બદલાઈ છે, તાજેતરમાં નવા મુખ્યમંત્રી આવે છે, નવી કેબિનેટ છે આખી. નવી સરકારમાં તમે કેવો અનુભવ કરી રહ્યા છો? સરકાર દ્વારા કેવા પ્રકારની પ્રત્યુત્તર આપને આપવામાં આવી રહ્યો છે? તમે કેવા પ્રકારના પોઝિટિવ સોલ્યુશનની અપેક્ષા રાખો છો? સરકાર તો એક જ છે, માત્ર મુખ્યમંત્રી નહીં બદલાયા છે. આપની વાત સાચી છે, સરકાર બદલાઈ, પણ જે જૂની સરકારમાં જે જવાબો મળતા એના કરતાં અત્યારે અમને પોઝિટિવ રિપ્લાય મળી રહ્યા છે. અમે ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને એમના ઘરે મળી આવ્યા છે. મુખ્યમંત્રી શ્રીએ ખૂબ જ અંગત વિષયને લઈ અને ખૂબ સહકાર આપી રહ્યા છે અને અમારી મિટિંગ 2 થી 3 વાર થઈ છે. માનનીય મુખ્યમંત્રી શ્રીએ અમને એમના ઘરે બી બોલાવ્યા છે. એમના સજેશન પ્રમાણે આ પોલિસી જે છે, કેન્દ્ર સરકારની જે પોલિસી છે એમાં અમે બધા જોડાઈ જઈએ અને આ રાજ્ય સરકારની પોલિસીને, પણ એ શક્ય કાયદાકીય રીતે થાય એમ નથી. એટલા માટે અમારો વિષય એવો છે કે સર, જે પોલિસીમાં અમને પીપીએ કર્યા છે એ જ પોલિસીમાં અમને કન્ટિન્યુ ચાલુ રાખો. અને અમે સહકાર એવો કહીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ, તમે નવા છો અને અમે બધા નવા છીએ, અમે બધી પહેલી વાર દરેક કરીએ છીએ, તો તમારી દિગ્દ્રષ્ટિને સાથે રાખી અને માનનીય નરેન્દ્રભાઈ મોદીનું જે સોલાર હબ બનાવવાનું સપનું છે એ સપનામાં અમે એક સહકારરૂપી થઈ જાય એવો અમારો સહકાર છે. તો કેન્દ્ર સરકારની જે પોલિસી છે, સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમે તેમાં જોડાઈ શકો છો, તો ગુજરાતને એક સોલર હબ બનાવવા માટે, ગુજરાતના અર્થતંત્રને આગળ લઈ જવા માટે ઉદ્યોગકાર તરીકે તમે થોડું આગળ જે પણ સંભવ હોય તેટલું જતું કરીને આમાં આગળ વધી શકાય તેમ છે કે કેમ? કઈ સમસ્યાઓ નડે છે તેમાં? બહુ જ સારો પ્રશ્ન કર્યો. ઉદ્યોગકારને તો મતલબ શું છે, પોલિસીથી મતલબ હોતો નથી. એ કેન્દ્રની પોલિસી છે કે રાજ્ય સરકારની પોલિસી છે, પણ એ પ્રશ્ન એ છે કે કેન્દ્ર સરકારની પોલિસી નવી આવે જ્યારે આ બધાએ જ એગ્રીમેન્ટ કરી લીધા છે. ફોર એક્ઝામ્પલ, માન લો કે અદાણી હોય કે રિલાયન્સ હોય, એને 2 વર્ષ પહેલા એગ્રીમેન્ટ કરી લીધા હોય અને પછી એમ કે એ એગ્રીમેન્ટ તમે કેન્સલ કરી અને હવે નવી પોલિસીમાં આવો, તો વિષય એ થાય છે કે નવી પોલિસીની અંદર યુનિટ રેટનો પ્રોબ્લેમ છે. બીજું, સબસિડી જે છે એ માત્ર ને માત્ર અમુક એમએસએમઈને નથી મળતી, બીજા વિષય છે. આમાં સરકારે જમીન આપવાની હોય છે કેન્દ્ર સરકારની અંદર, અને બીજો વિષય છે કે જે સબસિડી મળે છે એના એમાઉન્ટની જ ડબલ પૈસા ઉદ્યોગકારે રોપવાના છે.
બેંક ગેરંટી રૂપમાં, જે નાના ઉદ્યોગકારો માટે શક્ય નથી થતું. અને એમના પર્ટિક્યુલર ફીડર હોય, જ્યારે જમીન બધા અલગ અલગ ખેડૂતોએ અલગ અલગ જગ્યાએ જમીનો લઈ લીધી છે, તો એ શક્યતા નથી. નહીં તો આવવામાં કોઈ વાંધો નથી. તો જે એક્ઝિટ ઓપ્શનમાં લગભગ કેટલા રોકાણકારો નીકળી ગયા છે અને હાલમાં કેટલા ઉદ્યોગકારો આ સોલ્યુશનની અપેક્ષા રાખી રહ્યા છે? ટોટલ 4000 હતા અને વન ટાઈમ એક્ઝિટ આવું નામ આપવામાં આવ્યું. એટલે આશરે એ ડરના માર્યા 2500 ઉદ્યોગ રોકાણકારો અને ખેડૂતો એક્ઝિટ થઈ ગયા છે. અને હાલ બી 1500 જેટલા, એટલે કે અંદાજે 1000 મેગાવોટ જેટલા હજી બી કન્ટિન્યુ છે. અને જો 1000 મેગાવોટ આપણે કરીએ તો બી ઓછામાં ઓછું 4000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે. અને આ 4000 કરોડની અંદર ઓલરેડી કદાચ 2500 કરોડ જેવું તો લોકોએ રોકી દીધેલું છે. એટલે હવે એક્ઝિટ થઈ ગયેલા છે એને બી ફરીથી ચાન્સ આપવો જોઈએ. વન ટાઈમ જેમ એન્ટ્રી ઓપ્શન એક્ઝિટ ઓપ્શન લાવ્યા એમ વન ટાઈમ એન્ટ્રી ઓપ્શન લઈ આવી અને આ નવી સરકાર એના માટે બી કંઈક સારું કરે. કારણ કે તમે ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત કરો છો, તમે ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે અલગ અલગ પ્રકારના ઉદ્યોગિક પ્રોત્સાહિત આપવા માટે કરો છો. તો આ તો 10,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટની સામે માત્ર 1200 કરોડ રૂપિયા કેપિટલ સબસિડી આપવાની છે. તો તમે પર્સન્ટેજ વાઇઝ ગણો તો નેગ્લિજિબલ પર્સન્ટ છે, 1.2%. તો અમારો ઈચ્છા એવું છે કે વાઇબ્રન્ટ ગુજરાત કરો, એમાંથી બધાને મળશે. પણ આ તો તમે ઇન્વેસ્ટમેન્ટના કરારો કરેલા છે, તો એ કરારોને તમે ફિલફૂલ કરો. આમાં માત્ર ને માત્ર ઉદ્યોગકારોને નુકસાન નહીં, પણ બહુ મોટું નુકસાન ગુજરાતની બ્રાન્ડને થઈ રહ્યું છે. બહાર જે ચર્ચાઓ થઈ છે, કારણ કે આ બધું મીડિયામાં જાય છે, અમારી સાથે જોડાયેલા છે, તો મીડિયા ગુજરાતનું બ્રાન્ડ વેલ્યુ ખરાબ થઈ રહી છે આમાં. તો ઔદ્યોગિક રાજ્ય ગણાતા ગુજરાતમાં જે પ્રકારે નાના કદના સોલર ઉત્પાદકો પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યા હતા અને ત્યારબાદ તેની જે સબસિડી હતી તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, તેનો વિરોધ અનેક ઉદ્યોગકારો કરી રહ્યા છે. હજુ લગભગ 1500 જેટલા ઉદ્યોગકારો આ પ્રકારનો પ્રોજેક્ટ બનાવવા માંગે છે અને તેના માટે તેઓ સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા છે. ત્યારે સોલર ફેડરેશન અપેક્ષા છે કે સરકાર દ્વારા પોઝિટિવલી આ વિષયમાં કોઈ નિર્ણય લેવામાં આવશે. દર્શક મિત્રો, ઉદ્યોગ એક્સપ્રેસમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે વીટીવી અંકલેશ્વરની મુલાકાત લઈને ત્યાંના ઉદ્યોગકાર, યુવા ઉદ્યોગકાર વિઠ્ઠલ પટેલની જે મુલાકાત લીધી હતી તે દર્શાવવામાં આવશે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ગુજરાતી આ ખાસ કાર્યક્રમ દ્વારા આપને ગુજરાતના ઉદ્યોગ જગત વિશે જાગૃત કરવા ઉપરાંત એવા વ્યક્તિત્વો સાથે મળાવે છે જેમણે ગુજરાતમાં ઉદ્યોગ જગતમાં એક આગવું નામ કર્યું છે અને પોતાના વિઝન દ્વારા ગુજરાતના ઉદ્યોગોને નવી ઊંચાઈ પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં એવા ફેમિલી રન બિઝનેસીસ પણ છે કે જેમાં પિતા દ્વારા કંપનીની સ્થાપના કરવામાં આવી અને પુત્ર તેમાં જોડાયા બાદ કંપનીનો ગ્રોથ અત્યંત ઝડપથી વધ્યો હોય. એ વિઝન સાથે યુવાનો આગળ વધી રહ્યા છે અને યુવાનો આગામી સમયમાં પણ ગુજરાતના ઔદ્યોગિક ગ્રોથમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે. ત્યારે વીટીવી તમને એવા લોકો સાથે પણ મળાવશે કે જેઓ પોતાના ધ્યેય દ્વારા, પોતાના વિઝન દ્વારા અને પોતાની પ્રેક્ટિસિસ દ્વારા ગુજરાતના ઉદ્યોગોને એક નવો માર્ગ આપવાની સાથે તેને વધારે ક્રિએટિવ પણ બનાવી રહ્યા છે. તો વીટીવી પહોંચ્યું છે અંકલેશ્વર અને આપણે વાત કરી રહ્યા છીએ વિહિતા કેમ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર વિઠ્ઠલ પટેલ સાથે. વિઠ્ઠલભાઈ, તમે કંપનીમાં કયા વર્ષે જોડાયા, કેટલી ઉંમરે જોડાયા અને ત્યારબાદ તમે કયા વિઝન સાથે આગળ વધ્યા? જી જી ફર્સ્ટ ઓફ ઓલ હું વીટીવી ગુજરાતી ન્યૂઝનો આભારી છું કે આપ અમારી સમક્ષ આવ્યા અને આપની સાથે સંવાદ થશે અમારો. મારા ડેડી શ્રી મફતભાઈ પટેલ, જેમને બી કેમિકલ એન્જિનિયરિંગ કર્યું ડીડીઆઈટી નડિયાદથી, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાંથી, અને એના પછી એમને કંપનીની સ્થાપના કરી અને એમને લોન લીધેલી ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની. અને એમનો આખું ડિરેક્ટ સાહસ જ હતું આર્યુ પ્લેનલી. અમારા દાદાનો એમનો બિઝનેસ હતો નાનો સિદ્ધપુરમાં, અમારા નેટિવ પ્લેસમાં. અને એના પછી કેમિકલ એન્જિનિયરિંગ કર્યા પછી એમને આ કંપનીની સ્થાપના કરી લોન લઈને. અને એના પછી કંપનીનો સારો એવો પ્રોગ્રેસ થયો. મેં કંપની જોઈન કરી 2005ની અંદર. મેં ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ કરી છે ડીડીઆઈટી નડિયાદથી. અને એના પછી ઇમિડિયેટલી મેં કંપની જોઈન કરેલી. લગભગ 18 વર્ષની મારી ઉંમર હશે અને મેં કંપનીને જોઈન કરેલી હતી એ વખતે. અને એના પછી હું બહુ યંગ અને ડાયનેમિક એપ્રોચ હતો મારો, જેથી મને બધું જ જાણવું બહુ ગમતું હતું. મને બધી ઇન્ડસ્ટ્રીમાં ફરવું ગમતું હતું. ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપનીઝ મેં વિઝિટ કરી છે ઇન્ડિયાની. હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, બોમ્બે છે, ચંદીગઢ. અને એના પછી ઘણું બધું હું શીખેલું છે એની અંદરથી. અને અમારો ઓલરેડી એક બેઝ હતો સારો એવો. અમે લોકો ઘણા મોટી કંપની સાથે બિઝનેસ કરતા હતા
અને આ રીતે exposure થી ઘણું બધું મને શીખવા મળેલું છે મારી યંગ એજમાં. વિહિતા કેમ મુખ્ય કઈ પ્રોડક્ટ્સ બનાવે છે? ફાર્માસ્યુટિકલ એપીઆઈ માં પણ તમે સક્રિય છો, તો કયા વિઝન સાથે તમે આગળ વધ્યા? તમે જોડાયા ત્યારે કંપનીનું ટર્નઓવર કેટલું હતું અને આજે કયા લેવલ પર પહોંચી છે? વિહિતા અમારી કંપની જે છે અમે લોકો પ્યોર મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ કેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ કેમિકલ્સનું ઇન્ટરમીડિયેટ જે કહેવાય. અને અમારે બેઝિક અમારું જે છે વી આર રિસર્ચ બેઝડ કંપની. અમારી કંપની જે છે એની અંદર ઘણા બધા સાયન્ટિસ્ટો કામ કરે છે, લગભગ 35 થી 40 સાયન્ટિસ્ટોની અમારી આખી ટીમ છે. અમારા 2 R&D સેન્ટર્સ છે કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે દિલ્હી દ્વારા રેકોગ્નાઇઝડ હોય, અને ઘણા બધા સાયન્ટિસ્ટ જે યુડીસીટી બોમ્બે છે કે હૈદરાબાદ CSIR ઇન્સ્ટિટ્યૂટ છે, અને મોટી મોટી કંપનીઝની અંદર જેમનો 25 કે 30 વર્ષનો અનુભવ હોય સિનિયર લેવલ ઉપર, એવી અમારી આખી એન્ટાયર લીડરશિપ ટીમ છે આખી. અને જેનાથી અમારા ઘણા બધા નવા પ્રોજેક્ટ્સ ની અમારી સ્થાપના થયેલી છે, ઘણા બધા નવા પ્રોડક્ટ્સ અમે બનાવી શકીએ છીએ. અમારી એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ અંદર પણ ઘણું બધું મોડિફિકેશન કરીને જે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવી શકાય, એફ્લુઅન્ટ આપણે એન્વાયરમેન્ટ કઈ રીતે આપણે બચાવી શકીએ, પોલ્યુશન કઈ રીતે ઓછું કરી શકીએ, એ બધો અમારો ઓલવેઝ અમારો ઉદ્દેશ રહેલો છે કંપનીનો વિહિતાનો. અને બેઝિકલી અમે જે પ્રોડક્ટ ટાર્ગેટ કરીએ છીએ બહારથી ઇમ્પોર્ટ જે થતી હોય પ્રોડક્ટ્સ કે ચાઇના છે કે બીજા કન્ટ્રીઝ જે છે ઇન્ડિયા વર્લ્ડના, ત્યાંથી જે ઇન્ડિયામાં બહારથી પ્રોડક્ટ્સ જે આવતી હોય એ પ્રોડક્ટ્સ ઉપર અમારું બેઝિકલી ટાર્ગેટ રહેલું છે કે એને અમે ડેવલપ કઈ રીતે કરી શકીએ અને કોસ્ટ ઇફેક્ટિવ વેમાં એની પ્રોસેસ બનાવી શકીએ અને એ અમે ઇન્ડિયામાં સપ્લાય કરી શકીએ. રાઈટ. અમારા જે પણ કસ્ટમર જે છે લગભગ મોટી કંપનીઝ જે ખરી ફાર્માસ્યુટિકલ લાઈક સન ફાર્માસ્યુટિકલ, ઝાયડસ કેડિલા લ્યુપિન લિમિટેડ, ઓરબિંદો ફાર્મા, લોરસ લેબ્સ, ડોક્ટર રેડીઝ, આ બધી અમારા લગભગ કસ્ટમર્સ રહેલા છે. ઇન્ડિયન બધી જ કંપનીઝે, મેજર કંપનીઝે અમારા પ્લાન્ટ્સ ઓડિટ કરે છે, એપ્રૂવ કરેલા છે અને અમે એ લોકોને સક્સેસફુલી સપ્લાય કરીએ છીએ મટીરિયલ. તમે જ્યારે કંપની જોઈન કરી ત્યારે ટર્નઓવર કેટલું હતું કંપનીનું? હાલમાં કયા લેવલ પર કંપની પહોંચી છે અને તમારા ફ્યુચર પ્લાન્સ શું છે? અમારી કંપનીનું ટર્નઓવર લગભગ 10 થી 12 કરોડનું હશે જ્યારે મેં કંપની જોઈન કરી, અને અત્યારે લગભગ અમે 125 કરોડ 150 કરોડની અમારું ટર્નઓવર અમે કહી શકીએ. અને અમારું ટાર્ગેટ છે કે અમે 1000 કરોડ ટર્નઓવર અમે જલ્દી કઈ રીતે અચીવ કરી શકીએ. અને અમારી ટીમ જે ખરી ઇટ ઇઝ અ રોબસ્ટ ટીમ ઇન ધ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. આઈ એમ વેરી મચ પ્રાઉડલી સેઇંગ ધેટ. એટલે અને મને પોતાને કોન્ફિડન્સ છે અમારી ટીમના ઉપર કે વી વિલ બી એબલ ટુ અચીવ ઇટ સૂન પોસિબલ બાય ધ બ્લેસિંગ્સ ઓફ ગોડ. તો મિત્રભાઈ, તમે જોડાયા ત્યારે કંપનીનું ટર્નઓવર લગભગ 10 કરોડ હતું, આજે લગભગ 125 થી 150 કરોડ. તો કયા ફેક્ટર્સ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા? તમે કઈ એવી સ્ટ્રેટેજી લાવ્યા કંપનીમાં કે જેના કારણે ગ્રોથ ફાસ્ટ બન્યું? જી, અમારી કંપનીનું ટર્નઓવર વધવાના ઘણા બધા કારણો છે. એક તો માર્કેટની જે અમારી પ્રોડક્ટ્સ હતી એની પણ માર્કેટમાં ડિમાન્ડ વધેલી છે. ઘણી બધી નવી પ્રોડક્ટ્સનો અમે અહીંયા R&Dમાં ડેવલપમેન્ટ કર્યું. અમારી 7 થી 8 પેટન્ટ્સ છે. બીજા ઘણી બધી પ્રોડક્ટ્સ પેટન્ટ્સ ઓલરેડી ફાઇલ ચાલી રહેલી છે. એટલે નોવેલ ટેકનોલોજીના આધારે અમે એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જે કહેવાય કે જે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ અમને આ પેટન્ટ્સના મને સર્ટિફિકેટ્સ પણ ઇસ્યુ કરેલા છે. અને જે માર્કેટ વધ્યું અને જે કસ્ટમર અને વી બીકેમ વેરી એગ્રેસિવ. અમારો એપ્રોચ એ જ રહ્યો છે કે જે બહારથી મટીરિયલ આવે છે જે કોસ્ટ કોમ્પિટિટિવમાં, અમે એને કઈ રીતે અમે સપ્લાય કરી શકીએ સામેવાળાને કે બીજા કન્ટ્રીઝમાં, કે જેથી ઇન્ડિયાનું રેવન્યુઝ પણ વધી શકે અને ઇન્ડિયા કેન બીકમ મોર સ્ટ્રોંગર વિથ ધ હેલ્પ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અને જે આપણા PM સાહેબનું જે વિઝન જે છે કે ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયા પ્લાન જે છે એને કઈ રીતે આપણે સ્ટ્રોંગ બનાવી શકીએ. એટલે એ જ કારણો ઉપર ગવર્મેન્ટનો પણ ઘણો સપોર્ટ છે બિઝનેસ માટે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કઈ રીતે વધારી શકાય અને વિથ ધ હેલ્પ ઓફ બીકોઝ ઇન્ડિયા હેઝ અ વેરી ગુડ ટેલેન્ટ. રાઈટ. વી ઓલ આપણને બધાને ખ્યાલ છે કે ઇન્ડિયા પાસે ઘણા એવા સારા ટેલેન્ટ્સ છે કે જેમને પ્લેટફોર્મ મળે તો દે કેન ગ્રો એટ એની લેવલ. જે દેશ વિદેશોની અંદર પણ મોટી કંપનીઝની અંદર પણ CEOs જે છે કે જે મેજર લીડરશિપમાં જે છે એ આપણા ઇન્ડિયન બેઝિક ઓરિજિન, જેમ ગૂગલના CEO છે સુંદર પિચાઈ કે બીજા માઇક્રોસોફ્ટના જે છે, ટ્વિટરના જે છે, એ રીતે ઘણા બધા. એટલે ઇન્ડિયાની ટેલેન્ટ જો ઇન્ડિયામાં જ યુઝ થઈ શકે અને જેમનું પ્લેટફોર્મમાં પૂરું પાડવામાં આવે તો ડેફિનેટલી પીપલ લાઈક અસ અને જે અમારા જેવી નાની કંપનીઝ જે છે કે જે અમે લોકોનું પ્લાનિંગ છે કે પબ્લિકમાં કે IPOમાં કે પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર સાથે અમે કઈ રીતે વર્ક, અમારા જે ડાયલોગ્સ ઓલરેડી ચાલુ છે કંપનીના. તો એક કોર્પોરેટ એપ્રોચ બેઝિકલી જે આપનો સવાલ જે હતો કે મારા જોઈન કર્યા પછી શું ચેન્જીસ આવ્યો, તો બેઝિકલી એઝ અ યંગ પર્સન મારો એપ્રોચ એ હતો કે કોર્પોરેટ કલ્ચરમાં કંપનીને કઈ રીતે આપણે એન્ટર કરી શકીએ કે પ્રોફેશનલ એપ્રોચ મળે
અને પ્રોફેશનલિઝમથી કઈ રીતે કંપની ગ્રો કરી શકે. ઓકે, તમારા ફ્યુચર પ્લાન્સ શું છે? લગભગ વાયબ્રન્ટ ગુજરાતમાં પણ તમે સક્રિય રીતે ભાગ ભજવો છો, તો આગામી સમયમાં કંપનીની નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ કઈ જગ્યાએ આવી શકે અને કઈ પ્રોડક્ટ્સ તમે ડેવલપ કરશો? અમારા ઓલરેડી 2 મેન્યુફેક્ચરિંગ લોકેશન્સ અંકલેશ્વરની અંદર છે. અમારા ટોટલ 4 પ્લાન્ટ છે, એમાંથી 3 પ્લાન્ટ ઇન્ટરમીડિયેટ્સના છે. ચોથો પ્લાન્ટ જે છે એ યુરોપિયન જીએમપી યુએસએફડીએ એલિજિબલ પ્લાન્ટ જે છે, અને 5મો પ્લાન્ટ અમારો સૌથી મોટામાં મોટો પ્લાન્ટ ઇન્ટરમીડિયેટ બની રહેલો છે, જે પ્રોડક્શનમાં ટૂંક જ સમયમાં આવી જવાનો છે. અને બીજી અમારી અંકલેશ્વર ખાતે? જી અંકલેશ્વર. ઓકે. અને બીજી એક અમારી સિસ્ટર કન્સર્ન કંપની છે તેજિકા લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ. એ કંપની પણ અમારી બની રહેલી છે દહેજની અંદર. આ અમારું એક્ઝિસ્ટિંગ અત્યારનું પ્લાનિંગ છે. હવે અમારું ફોરવર્ડ જે પ્લાનિંગ જે છે કે કંપનીને 1000 કરોડ ટર્નઓવર રેવન્યુ ટચ કરવું હોય, કારણ કે આ બધા પ્લાનિંગ અમે 200-300 કરોડ ટર્નઓવર અમે ઇઝીલી પહોંચી શકવાના છીએ. પણ આગળના અમારા પ્લાનિંગ જે છે એ અમે દહેજમાં કે એ ટાઈપના એસ્ટેટમાં મોટી લેન્ડ લેવાનું અમારું પ્લાનિંગ છે આખું. અને ત્યાં મોટું એક કઈ રીતે આપણે એન્ટરપ્રાઇઝ ઊભું કરી શકીએ, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ બધા સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી જે હોય ઇન્ટરનેશનલ રેગ્યુલેશન્સ પ્રમાણે, એનો અમારો ઉદ્દેશ છે. તો એમાં કઈ પ્રોડક્ટ્સ ગેમ ચેન્જર સાબિત થશે? તમે નવી ફેસિલિટીઝ જે ડેવલપ કરશો તેમાં કયું ઉત્પાદન કરશો? ફાર્માસ્યુટિકલ માટે આપણને બધાને ખ્યાલ છે કે ફાર્માસ્યુટિકલ જે પહેલા જે ચાઇના છે કે બીજા ઘણા બધા કન્ટ્રીઝ જે લીડ કરતા હતા બેઝિક મેન્યુફેક્ચરિંગમાં, તો એ આખું જ ઇન્ડિયાના ઉપર ફોકસ, આખો વર્લ્ડ જે છે કે જે યુરોપિયન્સ છે કે અમેરિકન્સ જે છે કે જાપાનીઝ જે છે એ બધા જ ઇન્ડિયા ઉપર ફોકસ કરે છે. ઇન્ડિયાને પ્રાયોરિટી વેન્ડર તરીકે એ લોકો ગણે છે કે ઇન્ડિયા પાસેથી મળતું પહેલી પ્રાયોરિટી ઇન્ડિયાની છે. એટલે બધી પ્રોડક્ટ જે બનતી હતી બીજા કન્ટ્રીઝમાં, એનું ઉત્પાદન અમારા ટાર્ગેટ રહેશે અહીંયા આગળ બનાવવાનું પ્રોડક્ટ્સ. ઓકે, હાલમાં તમારું ટોટલ રેવન્યુમાં એક્સપોર્ટનું કોન્ટ્રીબ્યુશન લગભગ કેટલા ટકા છે? અમારું 50% જેવું એક્સપોર્ટ કોન્ટ્રીબ્યુશન છે, એક્સપોર્ટ ને ઇન્ડિયાનું. અને કયા કયા દેશોમાં નિકાસ કરી રહ્યા છો હાલમાં? અમારા પ્રોડક્ટ્સ જનરલી જાય છે આપણે આયર્લેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડ, મલેશિયા, ચાઇના, એવા બધા અલગ અલગ દેશોમાં અમારો બિઝનેસ સક્રિય રહેલો છે. રાઈટ. તો દર્શક મિત્રો, ગુજરાતમાં એ પ્રકારના યુવા ઉદ્યોગ સાહસિકો પણ વધી રહ્યા છે કે જેઓ સેકન્ડ જનરેશન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, પરંતુ પોતાના નવા વિચારો દ્વારા કંપનીને નવી ઊંચાઈ પર લઈ જવાની સાથોસાથ ગુજરાતને અને દેશને પણ એક નવી ઊંચાઈ પર મૂકવા માટે કટિબદ્ધ છે. જે આપણે વાત કરીએ વિઠ્ઠલ પટેલ, તો તેમણે પેટન્ટેડ પ્રોડક્ટ્સ ડેવલપ કરી છે. લગભગ 7 થી 8 જેટલી પેટન્ટેડ પ્રોડક્ટ્સ દ્વારા તેમણે મોનોપોલી બિઝનેસ કર્યો છે અને ઇન્ટરમીડિયેટ્સમાં જે ભારતની હાલની નિર્ભરતા છે ચીન પરની, તેને ઘટાડવા માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પરાગ દવે, વીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.